છે કે પૂર પહેલા પાળ બાંધવી જોઈએ. આ સૂત્રને સાર્થક કરવા આપણી સરકાર ખૂબ પ્રયાસ પણ કરે છે, પરંતુ આ પ્રયાસોમાં તંત્રને રસ જ ન હોય તેવા દ્રશ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી સામે આવ્યા છે, જ્યાં જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. આવું અમારે કેમ કહેવું પડી રહ્યું છે તે જાણવા જોવો આ રિપોર્ટ. સુજલામ સુફલામ જળ અભિયાન એ ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા જળ સંચય ક્ષમતા વધારવા અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટેનું એક મહત્વનું અભિયાન છે. સરકારે આ માટે લાખો કરોડો રૂપિયા વહાવ્યા છે, પરંતુ તે રૂપિયા રાજકોટના ધોરાજી વિસ્તારમાં તો ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જતા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા નદી નાળાઓ પર વર્ષો પહેલા બનેલા ચેકડેમ તૂટી ગયા છે. ચેકડેમ જર્જરિત થઈ રહ્યા છે, જેમને સમારકામની જરૂર છે અથવા તો તોડીને નવા બનાવવાની જરૂર છે, પરંતુ અહીં તો તંત્રના પેટનું પાણી જ નથી હલતું. આ ચેકડેમ તૂટેલા છે એટલે પાણી કઈ રહેતા નથી કોઈ હિસાબે. પાણી હોય તો પાઈને અમે મોટા તૂટેલા હેઠે તરીએ તૂટેલા ચેકડેમ છે. અરે પાણીની મોટી અધોગતિ. પાણી વગર કારા ઉનાળે પાણી વગર શું કરું? ડેમ હેઠેથી ને વહી જાય, ડેમ તૂટેલા છે. અરે મોટી અધોગતિ માલઢોર ને પાવાની. પાણી વગર જ ઓર્યું છે હાવ. ચેકડેમ પ્રશ્ન એવો છે કે એ લીકેજ છે 2 વર્ષથી. હવે સરકારે જે હેતુ માટે કર્યો છે કે ખેડૂતોને ચેકડેમ બાંધી દો, પાણી કૂવામાં જાય, પશુઓને પીવા માટે ઉપયોગ આવે, પણ આ લીકેજને કારણે ચેકડેમ ભરાય તો 5-8 દીમાં ખાલી થઈને પાછું વયું જાય છે નીચે પાણી. એટલે અમારી એવી માગણી છે કે સરકાર વહેલી હેર એને રિપેર કરે. ચેકડેમ સારા હોય તો પાણી રોકાય, જળ સંગ્રહ થાય, ભૂગર્ભ જળ ઊંચા આવે, લાખો કરોડો લીટર પાણીનો સંગ્રહ થઈ શકે, પીવા તેમજ સિંચાઈના પાણીની સમસ્યાનું સમાધાન પણ આવી શકે. પરંતુ વર્ષો થયા તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. લોકો પણ રજૂઆતો કરીને થાક્યા. જો કે આ મુદ્દે અમારી ટીમે સિંચાઈ અધિકારી સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. વિગતવાર જેમ ખેડૂતની રજૂઆત આવતી હોય લેખિત તત્વો મોકલી એમ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ. હાલે અમારી પાસે 6 થી વધારે નવા ચેકડેમ આયોજન હેઠળ છે, જેમાં તનનું સર્વેક્ષણ ચાલુ છે, તન મોટા ચેકડેમનું મરામત અને નવા બનાવવાની કામગીરી ચાલુ છે, 7 થી વધુ ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલુ છે, અને એક સિંચાઈ યોજનાનું કાર્યભારણ અત્યારે અમારી પાસે છે. એટલે જેમ રજૂઆત આવતી હોય એમ અમે કરતા હોઈએ છીએ. ચોમાસું નજીક છે, તેવામાં અહીંના લોકોની બસ એક જ માંગ છે કે એસીમાં બેસનારા અધિકારીઓ જાગે અને વહેલી તકે તૂટી ગયેલા ચેકડેમનું સમારકામ થાય, જેથી ચોમાસામાં જળ સંગ્રહ થઈ શકે, પાણીની સમસ્યાનું સમાધાન થઈ શકે. ધ્રુવ મારું, બીટીવી ન્યૂઝ, ધોરાજી.